તો સુરતમાં વરસાદને લઈને કેવી પરિસ્થિતિ છે? આપણી સાથે જોડાયા છે સુરતથી શાહિઝ. શાહિઝ, અત્યારમાં સુરતમાં ક્યાં કેવી પરિસ્થિતિ? જે બિલકુલ અત્યારે અલથાણ વિસ્તારના દ્રશ્યો બતાવી રહ્યા છે. સંપૂર્ણ પાણી જે છે તે હાલ પાણીની અંદર જોવા મળી રહી છે. સૌપ્રથમ દ્રશ્યો બતાવી રહ્યા છે. સંપૂર્ણપણે પાણી એની અંદર જે વાહન જે છે તે હાલ ડૂબી ચૂક્યું છે. આપણી જોડે વાહન ચાલક ઉપસ્થિત છે, એમની જોડે જ વાત કરીશું. કેટલા તકલીફ ગીર રહે જોઈ શકાય છે. અહીં યુવાનો પણ નાના યુવાનો પણ જે છે તે હાલ પાણીની અંદર મદદ કરતા નજરે પડી રહ્યા છે. બીજી તરફ જે રીતના પાણી જે છે તે હાલ ભરાઈ ચૂક્યું છે, સંપૂર્ણ વાહન જે છે તે ડૂબી ચૂક્યું હતું. એટલું જ નહીં, પરંતુ વાહન અગાડી ન જતા તેમને ફરજ લઈ જવાનો વારો આવ્યો છે. પરંતુ જે રીતના ખાડીને અડીને જ આવેલો બાજુમાં એક ઓવરબ્રિજ છે, ત્યાં તેની નીચેના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. અલગ અલગ વિસ્તારની અંદર મેઘરાજાની બેટિંગ જોવા મળી રહ્યા છે અને અલગ અલગ વિસ્તારની અંદર નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે. તંત્રની મહાનગરપાલિકાની પોલ ખુલી ચૂકી છે અને કોઈ પણ પ્રકારની કામગીરી જે છે તે શહેરમાં જોવા નથી મળી રહી છે. શાહિઝ, સુરતમાં અત્યારે કેટલા ઇંચ વરસાદ નોંધાયો છે ને ખાસ કરીને સુરતમાં કયા એવા વિસ્તાર છે જે સૌથી વધારે પ્રભાવિત છે? જે બિલકુલ અત્યારે પર્વતગામ ડુંબાલ વિસ્તાર જે છે તે સંપૂર્ણપણે પાણીની અંદર જોવા મળી રહ્યો છે. ભગવાન મહાવીર વેસુ ખાતે આવેલો ભગવાન મહાવીર કોલેજની બહાર પણ પાણી જોવા મળી રહ્યું છે. એવા અનેક વિસ્તાર છે. ઉધના, લીંબાયત, ડુંબાલ, પૂણાગામ, રેડ રોડ, કતારગામ, વેસુ સહિતના અનેક વિસ્તાર એવા છે જે પાણીની અંદર જોવા મળી રહ્યા છે. વરસાદ હજુ પણ પવનની સાથે અવિરતપણે જોવા મળી રહ્યો છે, પરંતુ સવારથી લઈ અત્યાર સુધી વરસાદ વરસી રહ્યો છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક અનેક ઠેકાણે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. પરંતુ પ્રી મોન્સૂનના દાવાઓ ક્યાંક ને ક્યાંક ફોકર સાબિત થતા નજરે પડી રહ્યા છે. નીચાણવાળા વિસ્તારોની અંદર ડુંબાલ વિસ્તારની વાત કરવામાં આવે તો ડુંબાલ વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. ત્યાં ઘરોની અંદર પણ પાણી આવી ચૂક્યું છે. લોકો રાતથી અત્યાર સુધી ઘરોની અંદર સૂતા નથી. ઘર વખરીનો સામાન પણ જે છે તે પાણીની અંદર તણાઈ ચૂક્યો છે, પરંતુ ત્યાં કોઈ સ્થાનિક કોર્પોરેટર કે સ્થાનિક ધારાસભ્ય ત્યાં આવ્યા નથી. લોકો દ્વારા જણાવી રહ્યા છે કે પાલિકા કમિશનરને અગાઉ પણ અમે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ પ્રકારની કામગીરી પાલિકા કમિશનર દ્વારા કરવામાં આવી નથી. જી શાહિઝ, ફરી એકવાર આપની પાસેથી અપડેટ લેતા રહીશું. શાહિઝ, અત્યારે આભાર. તો સુરતમાં હાલત બદતર થઈ ગઈ છે, કારણ કે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. લોકોના ઘૂંટણ સમા અને કેટલાક વિસ્તાર એવા છે કે ક્યાંક કેડ સમા પાણી ભરાઈ ગયા છે. લોકોના આખા વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા.